वेरी गुड मॉर्निंग दोस्तों। एमएससी सेमेस्टर 1 ના આજના આ વિડિયોમાં મેટ્રિક્સ રિપ્રેઝન્ટેશન ઓફ ડિફરન્ટ પોઈન્ટ ગ્રુપ્સ, તો એના વિશે આપણે લાસ્ટ વિડિયોમાં H2 નો બિંદુ સમૂહ C2V છે અને એવા C2V ને લઈ અને આપણે મેટ્રિક્સ નિરૂપણો મેળવવાનો પ્રયત્ન કર્યો। હવે આ મેટ્રિક્સ રિપ્રેઝન્ટેશનમાં આપણે થોડાક વધુ આગળ વધીએ છીએ। તો મિત્રો અહીંયા જોઈ શકો છો લેક્ચર નંબર 5 એમએસસી સેમેસ્ટર 5 મેટ્રિક્સ રિપ્રેઝન્ટેશન ઓફ પોઈન્ટ ગ્રુપ્સ। તો મિત્રો આપ જોઈ શકો છો અહીંયા ગ્રુપ રિપ્રેઝન્ટેશનમાં ધ સેટ ઓફ 4 મેટ્રિસીસ that describe all the possible symmetry operations in the C2V। મિત્રો આપ જાણો છો C2V માં ઈનું રિપ્રેઝન્ટેશન કરતો મેટ્રિક્સ that is 1 0 0 0 1 0 and 0 0 1। તો મિત્રો આ જે મેટ્રિક્સ છે 3x3 નો એ ઈ સમિતિ ક્રિયા માટેનો સ્પેશિયલ મેટ્રિક્સ રિપ્રેઝન્ટેશન છે। સિમિલરલી અહીંયા C2 ક્રિયા जो H2 ના મોલેક્યુલ ઉપર અથવા C2V બિંદુ સમૂહમાં આવતી C2Z ઉપર જો આપણે સમિતિ ક્રિયા કરીએ અલગ અલગ બેઝિસ ફંક્શન લાગુ પાડીને તો આપણને C2Z માટેનો જે સ્પેશિયલ મેટ્રિક્સ રિપ્રેઝન્ટેશન મળે છે એ -1 0 0 0 -1 0 અને 0 0 1। So that is the specific or characteristic matrix of C2Z। Similarly અહીંયા જોઈ શકો છો સિગ્મા xz। જો મિત્રો સિગ્મા xz ઉપર બેઝિસ ફંક્શન તરીકે આપણે પોઝિશન વેક્ટર લઈએ અથવા ટ્રાન્સલેશનલ વેક્ટર લઈએ અથવા રોટેશનલ વેક્ટર લઈએ તો આપણને જે મેટ્રિક્સ મળે છે એ મેટ્રિક્સ નો એક प्रकार that is 1 0 0 0 -1 0 and 0 0 1। મિત્રો આ બંને આપણે ગઈકાલે ડિસ્કસ કરી ગયા છે E નું મેટ્રિક્સ રિપ્રેઝન્ટેશન અને C2Z નું મેટ્રિક્સ નિરૂપણ what we have discussed in earlier slide। બટ અહીંયા જોશો કે સિગ્મા xz C2V બિંદુ સમૂહમાં આવતી એક સમિતિ ક્રિયા સિગ્મા xz x અક્ષ અને z અક્ષ એ બંનેમાંથી પસાર થતી અક્ષ છે। તો આપ જોઈ શકો છો x અને z બંનેમાંથી પસાર થતું એક સિગ્મા આરસી દળ અને એની ઉપર જો ક્રિયા કરવામાં આવે તો બેઝિસ ફંક્શનમાં શું ચેન્જ આવે છે, કયા કોઓર્ડિનેટ બદલાય છે એ આપ જોઈ શકો છો। x z સમતલમાં y coordinate may be changed। So the matrix is 1 0 0, that is for x, that is for y and that is for z। तो અહીંયા જોઈ શકો છો x કોઈ ચેન્જ નથી। જો સિગ્મા x z સમતલમાં આપણે બેઝિસ ફંક્શન ના કોઓર્ડિનેટ ઓબ્ઝર્વ કરીએ તો x અને z સિવાયનો y કોઓર્ડિનેટ જે છે એનું રિફ્લેક્શન અહીંયા મળે છે। સો y will be માઈનસ, એટલે અહીંયા y માઈનસ થઈ ગયો છે। હવે આપ જોઈ શકો છો અહીંયા સિગ્મા yz જો મિત્રો H2O જેવા મોલેક્યુલમાં સિગ્મા yz એટલે કે z અને y માંથી પસાર થતું એક સમમિતિ સમતલ અને એમાં કયા કોઓર્ડિનેટ બદલાય છે આપ જોઈ શકો છો। તો y અને z માંથી જે સમતલ પસાર થાય છે એમાં ફક્ત x નો યામ બદલાય છે, x may be -1 એટલે સિગ્મા yz માટેનું મેટ્રિક્સ રિપ્રેઝન્ટેશન -1 0 0 0 1 0 0 0 1। ઓકે, તો C2V બિંદુ સમૂહમાં આવતી આ ચાર સમિતિ ક્રિયાઓ જેના સ્પેશિયલ મેટ્રિક્સ નિરૂપણો અહીંયા મેં સમજાવ્યા છે। आप જોઈ શકો છો મિત્રો, નોટ ધેટ
અહીંયા એ નોંધ કરવા જેવી છે કે each of these matrices is block diagonalized. કોઈ પણ મેટ્રિક્સ જોશો મિત્રો અહીંયા ચારે ચારમાં તો ડાયાગોનલ પોઝિશન ઉપર જ આપણને સંખ્યાઓ મળે છે. ડાયાગોનલ પોઝિશન સિવાયની કોઈ પણ જગ્યાએ આપણને કમ્પોનન્ટ 0 મળે છે. આપ જોઈ શકો છો. ઓકે, ફોર એક્ઝામ્પલ the total matrix can be broken up into blocks of smaller matrices that have no off diagonal elements between blocks. અહીંયા આપણે એટલું જ યાદ રાખવાનું છે કે જે બિંદુ સમૂહમાં આવતી જે સમયની ક્રિયા કરવાની છે એના માટેનો જે મેટ્રિક્સ રિપ્રેઝન્ટ થવાનો છે એ મેટ્રિક્સના ડાયાગોનલ પોઝિશન ઉપર જ આપણને કમ્પોનન્ટ મળવાના છે. કારણ કે આપણે પોઝિશન વેક્ટરને કન્સિડર કર્યો છે. પોઝિશન વેક્ટરનું ગુજરાતી થાય સ્થાન સદિશ. સ્થાન સદિશ અહીંયા ત્રણ કોઓર્ડિનેટ લીધા છે આપણે. x યામ x દિશાનો કોઓર્ડિનેટ, y દિશાનો કોઓર્ડિનેટ અને z દિશાનો કોઓર્ડિનેટ. એટલે અહીંયા ત્રણે ત્રણ ડાયાગોનલ પોઝિશન પર જ આપણને કમ્પોનન્ટ મળે છે. This block diagonalized matrices can be broken down. હજી પણ આને વધુ ખંડિત કરી શકાય છે. આ ખંડનીય નિરૂપણ છે મિત્રો. આ ખંડનીય નિરૂપણમાંથી આપણે અખંડનીય નિરૂપણમાં જઈ શકીએ છીએ. કારણ કે આનું ડાયમેન્શન 3/3 છે, આનું પણ 3/3 છે, આનું પણ 3/3 છે, આનું પણ 3/3 છે. તો reduced into simpler one dimensional representation of three dimensional matrix. અહીંયા ત્રિપરિમાણીય 3 ડાયમેન્શનમાં મેટ્રિક્સ લીધો છે આપણે જેનું પરિમાણ 3/3 છે. But it can be reduced in 1/1 dimension. Okay, if we consider symmetry operations on a point that only has an x coordinate, for example x 0 0, then only the first row of our total presentation is required. મિત્રો અહીંયા જોઈ શકો છો આપ, જો આપણે if we consider symmetry operations on a position point that only has an x coordinate, જો મિત્રો આપણે એવું વિચારીએ કે ફક્ત x કોઓર્ડિનેટ ઉપર જ જો આપણે સમયની ક્રિયા કરવામાં આવે તો x કોઓર્ડિનેટ આપણને x 0 0, then only the first row of our total representation required. For example, C2V બિંદુ સમૂહ માટે અખંડનીય નિરૂપણ. મિત્રો ખંડનીય નિરૂપણ આ મેટ્રિક્સ 3/3 નો છે. સો ઇટ ઇઝ ખંડનીય નિરૂપણ કારણ કે 3/3 મેટ્રિક્સ ત્રિપરિમાણમાં છે. જો આપણે એને એક પરિમાણમાં કરીએ તો ખંડનીયમાંથી અખંડનીય બની જાય છે. એટલે ખંડનીય નિરૂપણ જેને આપણે રિડ્યુસિબલ કહી શકીએ છીએ, જેના વધુ ખંડકો પાડી શકાય છે, તેવા મેટ્રિક્સને તેવા નિરૂપણને ખંડનીય નિરૂપણ તરીકે ઓળખવામાં આવે છે. જે નિરૂપણનું હવે આગળ વધુ ખંડન શક્ય નથી તેવા નાનામાં નાના પરિમાણવાળા મેટ્રિક્સને અખંડનીય નિરૂપણ ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો અહીંયા મિત્રો જોઈ શકો છો આવા અખંડનીય નિરૂપણ ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશનને ગામા 1 ગામા 2 ગામા 3 એવા સિમ્બોલથી બતાવવામાં આવે છે. તો અહીંયા C2V બિંદુ સમૂહ માટેનું એક અખંડનીય નિરૂપણ ગામા 1 E C2 સિગ્મા xz અને સિગ્મા yz. તો મિત્રો આપ જોઈ શકો છો ગામા 1 જેમાં E નું નિરૂપણ 1 છે, C2Z નું નિરૂપણ -1 છે. ઓકે, સિગ્મા xz 1, સિગ્મા yz -1. રાઈટ? ફરીવાર C2V બિંદુ સમૂહ એનું ખંડનીય નિરૂપણમાંથી
મેળવેલું અખંડનીય નિરૂપણ જેમાં 1 ફોર e આપ e માં જોશો તો x 1 0 0 અહીંયા બતાવ્યું x 0 0 જોઈ શકો છો 1 0 0 તો આવું અખંડીય નિરૂપણ ઓન્લી 1 પ્લસ એટલે આપણે અહીંયા એનું કેરેક્ટર બતાવ્યું છે 1 ત્યાર પછી c2z માં -1 c2z તો એમાં x ના કોલમમાં જોશો તો અહીંયા -1 છે સો we will take -1 here sigma xz જેમાં 1 છે અહીંયા 1 છે અને sigma yz જેમાં -1 છે -1 છે તો મિત્રો આ x કોઓર્ડિનેટ માટેનું only one dimension x કોઓર્ડિનેટ માટેનું C2V બિંદુ સમૂહનું ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન ગુજરાતીમાં કહું તો C2V બિંદુ સમૂહ માટે અખંડનીય નિરૂપણ ગામા 1 1 1 1 સિમિલરલી તમે ગામા 1 પણ બતાવી શકો બીજું અખંડીય નિરૂપણ ગામા 3 ત્રીજું અખંડીય નિરૂપણ તો આ પ્રકારે દર્શાવેલા આવા નિરૂપણોને અખંડનીય નિરૂપણો તરીકે ઓળખવામાં આવે છે that is known or symbol as gamma 1 gamma 2 gamma 3 તો મિત્રો પહેલા આપણે મેટ્રિક્સ રિપ્રેઝન્ટેશનની ચર્ચા કરી અને એમાંથી આપણે અખંડનીય નિરૂપણ અલગ મેળવવાનો પ્રયત્ન કર્યો ઓકે જોઈ શકો છો મિત્રો let's consider a case where we have two-dimensional irreducible representation consider the matrices for C3V મિત્રો C3V for example ammonium NH3 તો NH3 પિરામિડ આકારનો છે H1 H2 H3 અને નાઇટ્રોજન is above the plane ઓકે એટલે નાઇટ્રોજનનો આકાર સોરી NH3 નો આકાર પિરામિડલ આકાર છે એટલે એનો બિંદુ સમૂહ C3V થાય છે તો આવા C3V બિંદુ સમૂહ ધરાવતા અણુઓના 2x2 ટુ ડાયમેન્શનલ મેટ્રિસીસ કેવી રીતે મેળવી શકાય તો આપણે અહીંયા આ જે બતાવ્યા છે આપ જોઈ શકો છો C3V માં E આવેલું છે નેક્સ્ટ એલિમેન્ટ ઇઝ C3 1 અને C3 2 C3 3 કરીએ એટલે E મળી જાય છે એટલે C3 3 C3 1 C3 2 અને C3 3 એટલે બે સમયની ક્રિયાઓ થઈ C3 ઉપર C3 1 અને C3 2 એટલે અહીંયા 2C3 છે 3 સિગ્મા V એમોનિયા જેવા અણુમાં 3 સિગ્મા V છે સિગ્મા V1 સિગ્મા V2 અને સિગ્મા V3 એટલે ત્રણે સિગ્મા એક જ જેવા કેરેક્ટર આપે છે એનું પરિણામ એક જ જેવું મળે છે એટલે 3 સિગ્મા V લખીએ છીએ એટલે C3 ની બિંદુ સમૂહમાં આવતી સમમિતિ ક્રિયાઓને E 2C3 અને 3 સિગ્મા V મિત્રો અહીંયા ગામા 1 ગામા 2 આપ જોઈ શકો છો બે અખંડનીય નિરૂપણો બતાવ્યા છે એ નિરૂપણો આપણને કેવી રીતે મળ્યા એની થોડી ચર્ચા કરી લઈએ તો અહીંયા પહેલા E તો E ક્રિયાનો મેટ્રિક્સ આપ જાણો જ છો 1 0 0 0 1 0 અને 0 0 1 મળવાનું છે હવે મિત્રો C2V અગાઉની જેમ C2V કરતા C3V એટલે મારે સમતુલ્ય રચના પ્રાપ્ત કરવા માટે 120 અંશના ખૂણે ભ્રમણ આપવું પડે છે અને C3 ક્રિયા માટેનો મેટ્રિક્સ જે કહેવાય સ્પેશિયલ મેટ્રિક્સ રિપ્રેઝન્ટેશન cos θ - sin θ 0 sin θ cos θ 0 અને 0 0 1 તમારે એટલું જ યાદ રાખવાનું છે મિત્રો C3V બિંદુ સમૂહમાં
C3 સમમિતિ ક્રિયાનો મેટ્રિક્સ નિરૂપણ મેટ્રિક્સ રિપ્રેઝન્ટેશન cos theta minus sin theta 0 sin theta cos theta 0 અને 0 0 1 તો આ C3 ક્રિયા માટેનો સ્પેશિયલ મેટ્રિક્સ રિપ્રેઝન્ટેશન છે. સિમિલરલી કોઈપણ સિગ્મા માટે આપ જોઈ શકો છો 1 0 0 0 minus 1 0 0 0 1 जो सिग्मा xz હશે તો y में भी माइनस सिग्मा yz હશે તો x में भी माइनस અને सिग्मा xy હશે તો z में भी माइनस. ओके तो આ પ્રકારે સિગ્મા નો સ્પેશિયલ મેટ્રિક્સ નિરૂપણ આ પ્રકારે મળે છે. હવે મિત્રો જોઈ શકો છો in this case the matrix is block diagonalized to give two reduced matrices, one that is one dimension for the z coordinate and the other that is two dimensional relating the x and y coordinates. Okay, અહીંયા z દરેક પોતે જ અક્ષના રૂપમાં છે એટલે z મેળવવાની છે. Multi-dimensional matrices are represented by the characters trace, which is the sum of the diagonal elements. Since cos 120, અહીંયા મિત્રો આપ જોઈ શકો છો cos theta where theta is equal to 120. પ્રશ્ન થાય કે શા માટે થીટાની કિંમત 120 લીધી? કારણ કે C3 V બિંદુ સમૂહમાં મુખ્ય ભ્રમણ અક્ષ પ્રોપર રોટેશન અક્ષ C3 છે અને C3 ઉપર હંમેશા 120 નું જ ભ્રમણ આપવામાં આવે છે એટલે આપણે 120 લીધેલા છે. સો cos 120 is equal to minus 25. We can write out the irreducible representation for the one z and two-dimensional degenerate x and y representation. तो મિત્રો આપ જોઈ શકો છો C3 માં આવતી ઈ ક્રિયા માટે 1 so we have put here 1. Okay, then C3 માં cos 120 જેની કિંમત આપણને 1 મળે છે. ઓકે, અને 3 sigma v that is 1. હવે gamma 2 બીજું રિપ્રેઝન્ટેશન અખંડનીય નિરૂપણની વાત કરું તો e જેમાં 2 છે C3 -1 છે અને સિગ્મા v જેમાં 0 છે. ઓકે, તો આ પ્રકારે સિગ્મા gamma 1 અને gamma 2 એ C3V ક્રિયાના અખંડનીય નિરૂપણો બને છે. આ અખંડનીય નિરૂપણો મિત્રો પાછળ આપણે સવિસ્તર અભ્યાસ કરવાના જ છીએ. અહીંયા ઔપચારિક આપની જાણ ખાતર હું માહિતી અહીંયા મૂકી રહ્યો છું. અત્યારે આપણો ટોપિક that is the matrix representation of C3V. તો C2V બિંદુ સમૂહની જેમ જ C3V બિંદુ સમૂહમાં આવતા ત્રણ સમમિતિ ક્રિયાઓના ત્રણ મેટ્રિક્સ નિરૂપણો આ પ્રકારે આપ મેળવી શકો છો. તો મિત્રો અહીંયા C2V અને C3V બિંદુ સમૂહના સ્પેશિયલ મેટ્રિક્સ રિપ્રેઝન્ટેશન્સ મેં સંપૂર્ણપણે આપને આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં એમાં આવતા ખંડનીય નિરૂપણો અને અખંડનીય નિરૂપણો ઇંગ્લિશમાં જેને આપણે રિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન અને ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન તરીકે ઓળખીએ છીએ એનો સવિસ્તર અભ્યાસ પાછળની વિડિયોઝ અને સ્લાઇડમાં આવવાના જ છે. ખૂબ સવિસ્તરપણે ઊંડાણપૂર્વક એની ચર્ચા કરવાના છીએ. અત્યારે આછો ખ્યાલ આપવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો C2V અને C3V બિંદુ સમૂહ માટે મેટ્રિક્સ નિરૂપણો
અહીંયા હું હવે પૂરા કરું છું. ચેનલ લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો અને અલગ અલગ ગ્રુપમાં શેર કરશો એવી અપેક્ષા. થેન્ક યુ.